શેર બજારમાં ટિપ્સના નામે પૈસા ઉઘરાવતા બે ઓપરેટરોને ત્યાં સેબીએ દરોડા પાડ્યા. સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં સેબીના દરોડાની આ કાર્યવાહી અને 100 જેટલા સ્થળો પર સેબીએ તપાસ હાથ ધરી છે. 10 રૂપિયાનું શેર લોકોને ખરીદવાની સલાહ આપી 100 રૂપિયા પહોંચાડવામાં આવ્યા અને લોકોને ગેરમાર્ગે દોરતી આ સલાહો આપનાર એક શખ્સની રાજકોટથી અટકાયત કરવામાં આવી. તો સનફ્લાવર બ્રોકિંગમાં કામ કરતા હર્ષ રાવલની સેબીએ પૂછપરછ કરી છે. નક્કી કરેલી કંપનીના પેની શેર ખરીદી અન્યોને ખરીદી કરવાની તે લોકો સલાહ આપતા હતા. તો જંગલેશ્વર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાતો હતો. બેંક એકાઉન્ટના માલિકને શોધવા સેબીએ શોધખોળ શરૂ કરી છે. શેર બજારમાં મસમોટા કૌભાંડનો પર્દાફાશ સેબી દ્વારા કરવામાં આવ્યો છે અને એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય લોકોની અટકાયત માટેની તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં આવેલા જે સનફ્લાવર જે આવેલું છે બ્રોકિંગનું, તેમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને તે હું આ દ્રશ્યો દેખાડવા માંગુ છું કે અમુક નક્કી કરેલા કંપનીઓના 10 રૂપિયા જેટલી કિંમતના શેર 100 સુધી લઈ જવાનું આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. સમગ્ર બાબતને લઈને આમાં કોણ કોની સંડોવણી છે તેને લઈને તપાસ સેબી દ્વારા હાથ ધરવામાં આવી હતી. સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટની લિંક મળી આવી હતી. આ દ્રશ્યો છે રાજકોટની સનફ્લાવર બ્રોકિંગના કે જ્યાં અત્યારે આ સનફ્લાવર બ્રોકિંગમાં કામ કરતા હર્ષ રાવલ નામના વ્યક્તિને ઉઠાવી લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી રહી છે. તેમની પાસેથી લેપટોપ સહિતની વસ્તુઓ છે તે મળી આવી હતી. સાથે સાથે સૌથી મહત્વની વાત એ સામે આવી રહી છે કે એક શખ્સના જે એકાઉન્ટમાં લેવડ દેવડ થતી હતી તેનું લેપટોપ સહિતની વસ્તુઓ છે તે કબજે કરવામાં આવી છે અને આ સમગ્ર બાબત જંગલેશ્વરનો હોવાનો ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હું આ દ્રશ્યો દેખાડી રહ્યું છું કે જંગલેશ્વરના વ્યક્તિના ખાતામાં પણ કરોડોના વ્યવહારોની તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે. આ દ્રશ્યો છે જે ઓફિસમાં કામ કરતો જે બ્રોકર છે અને સાથે સાથે એજી ચોકમાં આમની બીજી પણ બ્રોકિંગની ઓફિસ આવેલી છે, ત્યાં પણ તપાસ હાથ ધરી એની વાત છે તે સામે આવી રહી છે. સમગ્ર બાબતને લઈને અમુક નિશ્ચિત કંપનીના જે શેર છે તે ખરીદવા અને વેચાણ કરવામાં આ કૌભાંડ આચરતા હોવાની વિગતને લઈને સેબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 10 રૂપિયાનો શેર 100 રૂપિયા સુધી પહોંચી જવાનું જાણે હર્ષદ મહેતા જેવી સ્કીમ ચાલી રહી હોય તેવા દ્રશ્યો ક્યાંક રાજકોટમાં પણ ફરી સામે આવતા હોય તેવું સર્જાયું છે અને સેબી દ્વારા અત્યારે આ ઓફિસમાં ગઈકાલ રાતથી તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ઓફિસ પણ ખાલી ખમ જોવા મળી રહી છે. તમામ લોકોને ક્યાં લઈ જવામાં આવ્યા છે, તેમની પૂછપરછ ક્યાં હાથ ધરવામાં આવી છે તે પણ મોટો સવાલ ઉઠી રહ્યો છે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.